નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। વિધાનસભામાં કલાકારોના આમંત્રણ વિવાદ અને વિક્રમ ઠાકોરના દર્દ બાદ હવે ફિલ્મી કલાકારોને ગૃહમાં આમંત્રણ અપાયું છે અને હિતુ કનોડિયાને જવાબદારી સોંપાઈ છે। શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં। થોડાક દિવસો પહેલા 10 માર્ચે ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને લઈને વિવાદ થયો હતો। ગુજરાતના લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરે રાજ્ય સરકાર દ્વારા ઠાકોર સમાજના કલાકારો અને અન્ય સમાજની અવગણના કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા। વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા ઉપર લાઈવ કાર્યક્રમ દરમિયાન પોતાની વેદના વ્યક્ત કરી હતી। ત્યારે હવે સરકારે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા આમંત્રિત કર્યા છે। અગાઉ આ મુદ્દે વિવાદ વકરતા બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, કોંગ્રેસ નેતા અને અન્ય પક્ષના નેતાઓ, સામાજિક સંગઠનોએ સરકારનો જોરદાર વિરોધ કર્યો હતો। મળતી માહિતી પ્રમાણે વિધાનસભા ગૃહમાં કલાકારોના સ્વાગત અને સન્માન કરવામાં આવશે। આ માટે સરકારે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાંથી 300થી વધુ કલાકારોને આમંત્રિત કર્યા છે। વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના અને અન્ય સમાજના કલાકારોના સન્માનની અવગણનાને લઈને સરકાર સામે મોરચો માંડ્યો હતો। નારાજગી વ્યક્ત કરતા ગાંધીનગરમાં એક મોટું સંમેલન પણ યોજ્યું હતું। જો કે હવે સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે વિક્રમ ઠાકોરને 26 અને 27 માર્ચે એમ 2 દિવસ માટે વિધાનસભામાં આમંત્રિત કર્યા છે। વિધાનસભા કેવી રીતના ચાલે છે અને પ્રજાના પ્રભુને કેવી રીતના વાચા આપવાનું કામ થાય છે એને નિહાળીને તમામ લોકોને આમંત્રિત કરવાનું જે કામ કર્યું છે એ બદલ હું સરકારનો આભાર માનું છું। 26મી માર્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક કલાકારોને આમંત્રિત કરાયા છે। 26મી માર્ચે વિક્રમ ઠાકોર, હિતુ કનોડિયા, હિતેન કુમાર, મમતા સોની સહિતના મોટા કલાકારોને સરકારે ગૃહની કાર્યવાહી નિહાળવા અને સન્માનિત કરવા આમંત્રિત કર્યા છે। ખાસ વાત છે કે 200 જેટલા અન્ય કલાકારોને 27 માર્ચે વિધાનસભામાં આમંત્રિત કરવામાં આવ્યા છે। દરેક જિલ્લામાંથી ફિલ્મ અને સાંસ્કૃતિક ક્ષેત્રએ જોડાયેલા લોકોને આમંત્રણ અપાયું છે। અગાઉ લોક સાહિત્યકારને આમંત્રણ આપીને વિધાનસભા ગૃહની કામગીરી જોવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા। જો કે કલાકારોના આમંત્રણ અને સન્માનના વિવાદ બાદ હવે કલાકારોના આમંત્રણ મુદ્દે પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાને જવાબદારી સોંપવામાં આવી છે। ભાજપ સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને પણ જવાબદારી સોંપાઈ છે। આ પહેલા વિધાનસભામાં લોક સાહિત્યકારને સ્વાગત સન્માન બાદ વિક્રમ ઠાકોરે પક્ષપાતના આરોપ સરકાર સામે લગાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે 10 માર્ચના રોજ જાણીતા લોક કલાકારોને બોલાવવામાં આવ્યા હતા ત્યારે વિક્રમ ઠાકોર અને નવઘણજી ઠાકોર નારાજ થયા હતા। પરંતુ વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે જે કલાકારોને વિધાનસભામાં સન્માનિત કરવામાં આવ્યા તેઓ બધા જ સન્માનને યોગ્ય હતા, પરંતુ ઠાકોર સમાજના કલાકારો પણ સન્માનને યોગ્ય છે અને તેમની અવગણના થવી જોઈએ નહીં। તેમણે જણાવ્યું કે કલાકારોના જૂથ બની ગયા છે અને તેને કારણે ઠાકોર કલાકારોની અવગણના થઈ રહી છે। વિક્રમ ઠાકોરે સરકારને વિનંતી કરી હતી કે જ્યારે પણ કલાકારો માટે કાર્યક્રમ યોજાય ત્યારે ઠાકોર સમાજના કલાકારોને પણ બોલાવવા જોઈએ। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। સ્વામિનારાયણ સંતનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। આ વખતે દ્વારકાધીશને લઈને સ્વામિનારાયણ સંતે નવો વિવાદ છેડતા ભક્તોએ વિશાળ રેલી યોજી હતી અને સાથે જ હિન્દુ સમાજે 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું છે। શું હતી આ રેલી, શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ અહેવાલમાં। સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીને લઈને હિન્દુ સમાજ રોષે ભરાયો છે। હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ, દ્વારકા અંગે આવું વિવાદાસ્પદ લખાણ લખ્યું છે। આના કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે। તેને લઈને દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીઓ, સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું। સાથે જ હિન્દુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માંગવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાયના જ શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો નામના પુસ્તકની વાર્તા નંબર 33માં દ્વારકા વિશેના કથિત વિવાદાસ્પદ ઉલ્લેખને કારણે વિવાદ સર્જાયો છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દ્વારકાધીશ મંદિરથી એસડીએમ કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા।
એ બાદ તમામ લોકો દ્વારકા પ્રાંત કચેરીએ પહોંચી પ્રાંત અધિકારીને આ બાબતે જાણકારી આપી ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને મધ્યસ્થી કરી આ બાબતે સમાજને ન્યાય અપાવવાનું આહવાન કર્યું હતું. સાથે જ વડતાલ સ્વામી સંપ્રદાયના જે અનુયાયીઓ છે તે દ્વારકા આવીને માફી માંગે. જો આમ નહીં થાય તો ભવિષ્યમાં દ્વારકામાંથી ઉગ્ર આંદોલન થશે. આ સાથે જ ગોપાલાનંદ સ્વામી હાય હાયના નારા પણ લાગ્યા હતા. આ સંપ્રદાયના સાધુઓ સમક્ષ જે કંઈ કાર્યવાહી થઈ એ કડકમાં કડક કાર્યવાહી કરવાની અરજ અહેવાલ કરવામાં આવેલો છે. જો આ અંગે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવશે નહીં તો દ્વારકા નગરવાસીઓ, દ્વારકા વેપારી મંડળ, દ્વારકા ગુગળી બ્રાહ્મણ 505 સમસ્ત એક સાથે મળી અને આનો ઉગ્ર આંદોલન કરી નવી રણનીતિ કરી અને આ સ્વામીઓને પાઠ ભણાવશે. આ અગાઉ પણ જલારામ બાપાનો વિવાદ થયો તે સમયે સંત સમાજે ભેગા થઈને સ્વામિનારાયણ સંપ્રદાયના બધા 14 ફિરકાને નોટિસ પાઠવી હતી. કોઈએ હજી સુધી તેનો જવાબ આપ્યો નથી. આગામી સમયમાં નોટિસોના પુનરાવર્તનનો આંકડો વધી શકે. જો કે આ વખતે સોશિયલ મીડિયા અને દ્વારકામાં અનેક હિન્દુ સનાતન ધર્મી સંતો, મહંતો, આગેવાનો અને સ્થાનિકોને આ કથિત નિવેદનની જાહેરમાં ટીકા કરી છે અને રોષ વ્યક્ત કર્યો છે. ગઈકાલે જ બ્રહ્મપુરીમાં યોજાયેલી એક બેઠકમાં વિવાદાસ્પદ વક્તા સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે જ હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર લખાણ ધરાવતા પુસ્તકોનો નાશ કરવાની પણ માંગ કરાઈ છે. દ્વારકામાં માત્ર ગુગળી બ્રાહ્મણો જ નહીં પરંતુ અન્ય સમાજના લોકોએ પણ આ વિરોધને ટેકો આપ્યો છે. રેલીમાં ભૂદેવો, બ્રહ્મ સમાજ, આહિર સેના, હિન્દુ સેના સહિત અનેક સંગઠનોએ ભાગ લીધો હતો. યુસીસી લાગુ કરનાર ગુજરાત બનશે હવે દેશનું બીજું રાજ્ય. મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. દેશમાં સૌપ્રથમ ઉત્તરાખંડમાં લાગુ કરાયો છે યુનિફોર્મ સિવિલ કોડ. હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ગુજરાત બનશે દેશનું બીજું રાજ્ય. રાજકોટ, સુરત અને વડોદરામાં આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ સ્થાપવામાં આવશે. રાજ્યના તમામ એટ્રોસિટીના કેસ ઝડપી નિકાલ કરવા પણ સૂચના અપાઈ છે. તો રાજ્યના જિલ્લાઓમાં વિવિધ કાયદા હેઠળ 595 સ્પેશિયલ કોર્ટ કાર્યરત છે. છેલ્લા 1 વર્ષમાં ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી દ્વારા 18,41,016 કેસોનો નિકાલ કરાયો છે. તો ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ 2019 મુજબ ચૂકવણી કરાઈ છે. એટ્રોસિટી, એસિડ અને પોક્સો એક્ટના ભાગ બનેલને લઈને 39 કરોડની પણ ચૂકવણી છે. તો યુસીસી લાગુ કરનાર ગુજરાત હવે દેશનું બીજું રાજ્ય બનશે. ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ 2019 મુજબ ચૂકવણી કરાય છે. એટ્રોસિટી, એસિડ ને પોક્સો એક્ટનો ભોગ બનેલને 39 કરોડની ચૂકવણી કરાય છે. રાજ્યના જિલ્લાઓમાં વિવિધ કાયદા હેઠળ 595 સ્પેશિયલ કોર્ટ પણ કાર્યરત છે. તો રાજ્યના તમામ એટ્રોસિટીના કેસ ઝડપી નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ એટ્રોસિટીના કેસનો હવે ઝડપી નિકાલ થશે. રાજકોટ, સુરત અને વડોદરામાં આર્બિટ્રેશનલ ટ્રિબ્યુનલ સ્થાપવામાં આવશે. દેશમાં સૌપ્રથમ ઉત્તરાખંડમાં લાગુ કરાયું છે યુસીસી. બોતેર તાલુકાઓમાં મધ્યાહન ભોજનનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. તેને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. તો સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. છોટાઉદેપુરથી 72 તાલુકાઓમાં મધ્યાહન ભોજનનું ખાનગીકરણ કરાતા વિરોધ થઈ રહ્યો છે. હજારોની સંખ્યામાં રેલી યોજી આવેદન આપ્યું છે. મધ્યાહન ભોજનને ખાનગીકરણ કરવામાં આવશે તો બાળકો કુપોષિત થશે તેવો પણ આરોપ કરવામાં આવ્યો છે. હજારો કર્મીઓની નોકરી પણ લટકતી તલવાર પર જોવા મળશે. ખાનગીકરણ કરવામાં આવશે તો વિરોધ થશે. ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. છોટાઉદેપુર મુકામે છોટાઉદેપુર જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ, રસોઈયા, મદદનીશ અને સંચાલકો હજારોની સંખ્યામાં ભેગા થઈ અને જે સરકારશ્રી
હાલમાં જ પરિપત્ર કરેલ છે કે 72 તાલુકામાં એનજીઓકરણ કરવા જઈ રહી છે. તો એના માટે જે સરકારશ્રીની સીધી દેખરેખ હેઠળ હાલમાં જે યોજના ચાલે છે એ યોજના યથાવત જાળવી રાખવા માટે સરકારશ્રીને વિનંતી કરવા માટે મહેરબાન જિલ્લા કલેક્ટર સાહેબ, પુરવઠા અધિકારી સાહેબ છોટાઉદેપુર તથા મામલતદાર સાહેબ શ્રી છોટાઉદેપુરને વિનંતી કરી અને સરકારશ્રીમાં અમારી ભલામણ મોકલવા માટે અને ફેર વિચારણા કરવા માટે અમો ભેગા થઈ અને સરકાર જ્યારે મધ્યાહન ભોજનનું ખાનગીકરણ કરવા જઈ રહી છે ત્યારે અહીં સેંકડોની સંખ્યામાં જે મધ્યાહન ભોજનના કર્મીઓ છે તે વિરોધ કરવા માટે અહીં પહોંચ્યા છે અને કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે પહોંચ્યા છે. આપણે અહીં એમના આગેવાન છે એમની સાથે વાત કરીએ શું કહે છે. શું છે તમારો પ્રશ્ન? હું દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આવું. પીએમ પોષણ શક્તિ નિર્માણ પ્રદેશ કન્વીનર છું. વીરાભાઈ પીઠાભાઈ ચેતરિયા મારું નામ છે. અમારો પ્રશ્ન એ છે, ગુજરાતની અંદર 1984 ની અંદર જયારે આ યોજના શરૂ થઈ ત્યારે અમારો મધ્યાહન ભોજન કર્મચારી ભાઈ સંચાલક રસોઈ અને મદદનીશ અત્યાર સુધી યોદ્ધા તરીકે કામગીરી કરી છે. 37 વર્ષની અંદર અમારી રોજીરોટીને સેવાને ધ્યાનમાં લીધા સિવાય હાલની અંદર ગુજરાત સરકાર એવો એક પરિપત્ર કાઢે છે કે 72 તાલુકાને ટ્રાઇબલ એરિયા તરીકે ખાનગીકરણ એનજીઓ ને આપી દેવું છે. તો અત્યારે સુધી એનજીઓ ક્યાં ગયો હતો? એનજીઓ નો સતત વિરોધ. આ તો 5000 પબ્લિક છે, હવે 10,000 થાય ને જિલ્લે આખા આવેદન પત્ર નીકળશે અને અમારા હક માટે 47 લાખ બાળકોના હક માટે અને સરકારશ્રીનો એક પરિપત્ર કમિશનર કચેરી શિક્ષણ વિભાગનો પરિપત્ર એવો છે કે શાળાની અંદર 4 કલાકની અંદર રસોઈ બન્યા પછી ખાવાને લાયક રહે છે અને ઉનાળાની અંદર 2 કલાક એવો પરિપત્ર મારી પાસે છે ને સરકારશ્રીનો છે. તો એનું ઉલ્લંઘન થાય છે. એનજીઓ વાળા રાતના રસોઈ બનાવે છે તો રાતના રસોઈ બને તે રસોઈ બાળકોને પીરસવાની નથી હોતી. તો શા માટે આ એનજીઓકરણ લઈ આવે છે? શું સરકારશ્રીનો આ પરિપત્ર છે એનું સરકાર જ ઉલ્લંઘન કરશે? તો અમારા સતત ને સતત એનજીઓકરણનો વિરોધ કરવા માટે આજે અમે આ 5000ની પબ્લિક દ્વારા જિલ્લા કલેક્ટર છોટાઉદેપુરને આવેદન આપેલ છે. અને જો તમારું જે માંગ છે તે સ્વીકારવાની આવે તમારા અગ્રણી હતા તેઓ જણાવે છે કે અગર મધ્યાહન ભોજનને ખાનગીકરણ કરવામાં આવતું અટકાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર. ખેડાથી સમાચાર મળી રહ્યા છે. મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. ખેડામાં ભૂંગણિયા ગામ પાસે મારામારીની ઘટના બની હતી. જમીન મામલે થઈ હતી મારામારીની ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે કપડવંજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો ખેડાથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ભૂંગળિયા ગામમાં મારામારીની ઘટના સામે આવી. કમલેશ કુમાર છગનભાઈ શર્મા છે. ગામ ભૂંગળિયા પાટિયા, રહેવાનું જામાજીના મોવાડા. અમારા જમીન બાબતે આજે રોજ જે સામેવાળા પક્ષે હુમલો કરે અને અમારા ભાઈ કુટુંબીજનકના હુમલો કરે 10 જણા અને એમાં 4 જણા ઘાયલ થયેલ છે. જમીન બાબત સાબરકાંઠામાં કાલુવણ ગામનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે, જેમાં દિવાલ બનાવવાની બાબતમાં બબાલ થઈ હતી. તો સાબરકાંઠાથી આ સમાચાર છે. કાલુવણ ગામે દિવાલ બનાવવા બાબતે બબાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પથ્થરમારો કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘાયલ થયા હતા. ફોરેસ્ટ વિભાગ તેમજ સ્થાનિક પરિવાર સામસામે આવી ગયા હતા. સરકારી કામમાં દખલગીરીની ફરિયાદ પણ નોંધાવી હતી. આદિવાસીઓ ધક્કામુક્કી કરી તેમજ માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વન વિભાગ તેમજ આદિવાસી વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. સોશિયલ મીડિયામાં સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. તો સાબરકાંઠામાં કાલુવણ ગામનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે. વન વિભાગ દ્વારા 6 મહિલાઓ સામે ફરિયાદ નોંધાઈ છે. વિજયનગર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે વિજયનગર પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. તો સાબરકાંઠાથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વન વિભાગ તેમજ આદિવાસી વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં વડનગર નગરપાલિકાના કોર્પોરેટરનું નિધન થયું છે. આ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાથી વડનગર નગરપાલિકાના કોર્પોરેટરનું નિધન થયું છે. ઉત્તમભાઈ દશરથલાલ પટેલનું
હાર્ટ એટેક આવતા મોત થયું છે. ઉત્તમભાઈ પટેલ વોર્ડ નંબર 2 માંથી ચૂંટાઈને આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી સંભાળી રહ્યા હતા. કોર્પોરેટરના મોતને લઈને વડનગરમાં શોકનો માહોલ છે. સામાન્ય રીતે હેલ્મેટ ન પહેરવા બદલનો દંડ 500 થી 1000 રૂપિયા હોય છે, પરંતુ આ કેસમાં યુવકને 10 લાખથી વધુની રકમનો મેમો હેલ્મેટ ન પહેરવા માટે આપ્યો છે. કઈ રીતે ટ્રાફિક પોલીસનો છબરડો સામે આવ્યો છે, જોઈએ ખાસ અહેવાલમાં. હેલ્મેટ વગર વાહન ચલાવવું એ કાયદાનું ઉલ્લંઘન છે અને તેના માટે દંડની જોગવાઈ છે. પરંતુ અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા એક યુવકને હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ 10 લાખ રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો છે, જેણે સૌને ચોંકાવી દીધા છે. બનાવ એવો છે કે વસ્ત્રાલના એક યુવકને સરખેજ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્રાફિક પોલીસે મેમોનો મેસેજ આપ્યો હતો. જ્યારે યુવકે મેમોનો મેસેજ જોયો તો તેના હોશ ઉડી ગયા, કારણ કે તેમાં દંડની રકમ 10 લાખ. આટલી મોટી રકમનો મેમો જોઈને યુવક અને તેના પરિવારજનોની ઊંઘ પણ હરામ થઈ ગઈ. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા 22 વર્ષના હડિયા અનિલને સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ 10,50,000 રૂપિયાનો મેમો આવ્યો છે. વકીલાતનો અભ્યાસ કરતો યુવક ગત વર્ષે જુલાઈમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલા આપવા હેલ્મેટ વિના જઈ રહ્યો હતો અને ત્યારે ફરજ પરના ટ્રાફિક જવાને તેને રોકીને લાયસન્સ માંગીને કાર્યવાહી કરી હતી અને તેની 15 મિનિટમાં તેના મોબાઈલ પર નિયમ ભંગનો મેસેજ આવ્યો હતો. જો કે ઓઢવ પોલીસ દ્વારા ગત મહિને જ યુવકને પોલીસ ચોકીમાં બોલાવીને કોર્ટમાં જવાનું કહ્યું હતું. ત્યારબાદ યુવકે મેટ્રો કોર્ટની વેબસાઇટ જોતા 10,50,000 રૂપિયાનો મેમો જોઈ તમામ લોકો ચિંતામાં મુકાયા હતા. ગત જુલાઈ માસની કોર્ટે કચેરીના અનેકવાર ધક્કા ખાધા બાદ અંતે યુવક તેના પિતા સાથે આજે સાહિબક કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યો હતો. તો આ ઘટનાએ અમદાવાદમાં ભારે ચર્ચા જગાવી છે. લોકો આશ્ચર્યમાં છે કે હેલ્મેટ ન પહેરવા બદલ આટલો મોટો દંડ કેવી રીતે હોઈ શકે. યુવક અને તેના પરિવારજનો હાલમાં પોલીસના જવાબની રાહ જોઈ રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે તેમને ન્યાય મળશે. આ ઘટનાએ પણ દર્શાવે છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું કેટલું મહત્વનું છે. પરંતુ જ્યારે આવી અસામાન્ય ઘટના બને છે ત્યારે તંત્રની કાર્યપદ્ધતિ પર પણ સવાલ ઉઠે છે. હવે જોવાનું એ છે કે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે અને યુવકને ક્યારે ન્યાય મળે છે. બીજી તરફ અમદાવાદમાં રોડ રસ્તા ટ્રાફિક જામ અને અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે, જેને લઈને હાઈકોર્ટે પણ ટ્રાફિક પોલીસને ટકોર કરી હતી. હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસે 23 જ દિવસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 2,01,155 વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરી 13.21 કરોડનો દંડ ટ્રાફિક ડ્રાઈવમાં ફટકારવામાં આવ્યો છે. આ ડ્રાઈવ સૌથી વધુ હેલ્મેટ અને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, ચાલુ વર્ષ 2025ના અઢી મહિનામાં 6,84,000 વાહન ચાલકો પર કેસ કરી તેમની સામે 45 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે વર્ષ 2023 થી ચાલુ વર્ષ 2025 સુધી કુલ 27 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સાબરકાંઠામાં ઈડરથી લૂંટની ઘટના પ્રકાશમાં આવી રહી છે. તો સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. ઈડરમાં બાઇક સવાર 2 શખ્સો દ્વારા 15 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. યુવાન પાસેથી 15 લાખ તફડાવીને 2 શખ્સો ફરાર થયા હતા. બેંકમાંથી રકમ ઉપાડી જોઈ રહેલા યુવકને લૂંટી લેવાયો છે. સાબરકાંઠામાં ઈડરથી આ લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો. 15 લાખની લૂંટ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. યુવાન પાસેથી 15 લાખની ઉચાપત કરી 2 શખ્સો ફરાર થયા છે. તો સાબરકાંઠાના ઈડરથી લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો. બાઇક સવાર 2 શખ્સો દ્વારા 15 લાખની લૂંટ ચલાવાઈ. અમદાવાદમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ ખાતે 13 તુજકો અર્પણ આ કાર્યક્રમ ખાસ યોજાયો. તો અમદાવાદથી આ સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ 13 તુજકો અર્પણ 2,70,00,000થી વધુ રૂપિયા હર્ષ સંઘવીએ પરત કર્યા. સાયબર ફ્રોડમાં નિર્દોષ નાગરિકોએ ગુમાવેલા આ રૂપિયા હતા. 9 વ્યક્તિઓને ગૃહ રાજ્યમંત્રીએ રકમ પરત કરી છે.
અમદાવાદમાં ફરી એકવાર યોજાયો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે, જેમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સામસામે જોવા મળી રહી છે. બંને ટીમ તો ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સામસામે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે. શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. દર્શકોમાં ખાસ ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મેચ રમાઈ રહી છે. શુભમન ગિલે ટોસ જીત્યો છે, પહેલા બોલિંગ લીધી છે. ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સામસામે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે. તો અમદાવાદથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સામસામે છે. ગુજરાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ગિલે કહ્યું છે કે અહીં ઝાકળની અસર પણ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે, ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની 18મી સિઝનની 5મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજ મુદ્દે આપણી સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી રવિ ભાવસાર લાઈવ જોડાઈ ગયા છે. જી રવિ, હાલ અત્યારે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સામસામે છે. શુભમન ગિલે ટોસ જીત્યો છે. કેવો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માહોલ? જી રવિ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કેવો છે માહોલ? દર્શકોનો ઉત્સાહ જણાવશો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ ચાલી રહી છે. સીધા જ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સામસામે છે. દર્શકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે. આવે તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ છે, તે લીગની મેચ છે, તે મેચ રમાવા જઈ રહી છે. જો વાત કરવામાં આવે તો 18મી સિઝનની 5મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે તે રમાઈ રહી છે. ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો છે, તે યુવાનો છે, યુવતીઓ છે, તે હાલમાં મેચ જોવા માટે અમદાવાદ ખાતે પહોંચ્યા છે. અને હાલમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે જે ટોસ જીતી અને પહેલા બોલિંગ છે તે બોલિંગ લીધી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો દર્શકો છે, શું કહેશો આપ મેચ જોવા શું કહેશો? એકદમ ઉત્સાહમાં છે અમે લોકો કે ગુજરાતની ધરતી પર આ મેચ થઈ રહી છે અને ગુજરાત ટાઇટન અને પંજાબ વચ્ચે મેચ થઈ રહી છે. શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ ને આ બધા ભૂકા બોલાવી દેવાના છે પંજાબ વાળાના. આજે શું લાગે છે આજે કોઈ ટીમ જીતશે? આજે ગુજરાત જ જીતવાની છે અને ગુજરાતને જ સપોર્ટ કરવા આવ્યા છે. બિલકુલજી, ક્યાંથી આવ્યા છો અને કેવું લાગ્યું? અમે અહીંયા વાસણ અમદાવાદમાં જ રહીએ છીએ અને લોકલાઇટ છે, અહીંયા જ રહીએ છીએ અને મેચ જોવા આવ્યા છે. બીજી ત્રીજી વખત આવ્યા છે અને એકદમ વ્યવસ્થિત રીતે આ લોકો બધું સંચાલન કરી રહ્યા છે. તો કે સરકારનો પણ એમાં સારું છે એમાં. બિલકુલથી જો વાત કરવામાં આવે તો સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન છે તે કરી દઈશ કે હાલમાં તો જે પ્રમાણે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે મેચ છે તે મેચ રમાવા જઈ રહી છે ને જે લોકો છે, જે દર્શકો છે, તે હાલમાં ખૂબ જ મોટી સંખ્યામાં જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ગુજરાત ટાઇટન્સ અને જે પંજાબ કિંગ્સ વચ્ચે જે મેચ છે તે મેચ રમાઈ રહી છે. શું કહેશો આપ? हाँ मुझे मैं जो था कहाँ से आए हो आप? कहाँ से? हम गांधीनगर से गुजरात ये हम आर्मी है. बीजा पण घना लोग क्या कहोगे आप? हम आंध्र प्रदेश से, ये गुजरात जीतना था आज, बहुत लंबा से आया इधर. हम महाराष्ट्र से आए हैं, बहुत लंबे से आए देखने के लिए मैच. બિલકુલ થી રાજ્યના અલગ અલગ રાજ્યોમાંથી લોકો છે તે લોકો હાલમાં એ મેચ જોવા છે મેચ જોવા આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો મેચની મજા લેવા હાલમાં સ્ટેડિયમ ખાતે જઈ રહ્યા છે. જે યુવાનો છે, યુવતીઓ છે, જે લોકો છે અત્યારે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક મેચની મજા લઈ રહી છે. સીધા દ્રશ્યોની વાત કરવામાં આવે તો હાલમાં લોકો છે તે મેચ જોવા માટે હાલ અંદર પહોંચી ચૂક્યા છે. જી
જી રવિ, સમગ્ર માહોલ બતાવવા બદલ આપનો આભાર. તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર લોકોની મોટી માત્રામાં ભીડ છે, લોકોમાં ભારે ઉત્સાહ છે. ગુજરાતની ટીમના ચાહકો કહી રહ્યા છે કે ગુજરાતની ટીમ આજે વિજેતા થશે, જ્યારે પંજાબની ટીમના ચાહકો પંજાબનો જયકારો કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. શુભમન ગિલે ટોસ જીત્યો છે અને બોલિંગ પસંદ કરી છે. ગુજરાત 87 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.